ભુજના એરપોર્ટ રિંગ રોડ પર ભારે વાહનોની અવરજવરના કારણે નાના વાહન ચાલકો માટે ગંભીર જોખમો ઊભા થયા છે। છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સતત અકસ્માતો બનતા રહેતા જનતા સહિત વિસ્તારના અગ્રણીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। આ રિંગ રોડના વિસ્તારમાં 3 શાળાઓ આવેલી હોવાના કારણે સવારે અને બપોરે વિદ્યાર્થીઓની અવરજવરના સમયમાં વધુ જોખમ ઊભું થાય છે। ભારે વાહનોની સતત અવરજવરના કારણે આ વિસ્તાર હવે અકસ્માત ઝોન તરીકે ઓળખાવા લાગ્યો છે। વિસ્તારના આગેવાનોએ આ સમસ્યાને ઉકેલવા માટે અનેક માંગણીઓ રજૂ કરી છે, જેમાં મુખ્ય સ્વરૂપે એરપોર્ટ રિંગ રોડ પર આવશ્યક સ્થળોએ સ્પીડ બ્રેકરનું નિર્માણ, સર્વિસ રોડ બનાવવાની તાકીદ, ભારે વાહનોને શહેરમાં પ્રવેશતા રોકવા, ભુજોડી પાલારા બાયપાસ રોડ તથા સુખપર ભુજોડી બાયપાસ રોડ તાત્કાલિક શરૂ કરવાની માંગણી સામેલ છે। આ બાયપાસ રોડ કાર્યરત થઈ જાય તો ભારે વાહનો શહેરમાં પ્રવેશે નહીં અને ટ્રાફિકનું દબાણ પણ ઘટશે તેવી ઉમદા આશા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી છે। પરિસ્થિતિને ગંભીરતા સોંપતા કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી આજે ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો। કમિટીએ જણાવ્યું હતું કે પ્રશાસન દ્વારા તરત પગલાં લેવાશે નહીં તો લોકોના જાનમાલને સતત જોખમ રહેશે। સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક માર્ગ સુરક્ષા માટે પગલાં લેવા જિલ્લા પ્રશાસનને વિનંતી કરી છે અને અકસ્માતોના સિલસિલા અટકાવવા યોગ્ય આયોજનની માંગણી ઉઠાવી છે। અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી આ ચક્કાજામનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આ પ્રોગ્રામ રાખવાનું પાછળનું કારણ એ છે કે ભુજ શહેરના અંદર 2 યુવાન દિવ્ય અને રજાક 2 યુવાનનું અકસ્માતી મોત થયો છે। પણ મોત પાછળનું મુખ્ય કારણ અહીંયા અવરજવર છે, ડમ્પરોની અવરજવર છે તે છે। કેમ કે વહીવટતંત્ર દ્વારા આ જે કંપનીઓ ચાલી રહી છે એ કંપનીઓના જે ગાડીઓ છે ડમ્પર એ બધાને ખુલ્લેઆમ છૂટ આપી દેવામાં આવી છે। એના લીધે અહીંયા રહેતા રહેવાસીઓ જે છે એ તંગ આવી ગયા છે। રોજ નયા અકસ્માત થાય છે અને યુવાન દીકરાઓની જાન જાય છે। અને અમારા એટલા માટે અમારી અમુક માંગણીઓ છે। એક તો માંગણીઓ છે કે આ તમે હાઈવે બનાવ્યો છે, અહીંયાથી ડમ્પરો અને મોટી મોટી ગાડીઓ ભારે વાહન વટાવે છે, તો તમારો ફરજ છે કે સર્વિસ રોડ આપો। રહેવાસીઓ ક્યાંથી ગુજરે? એને તો ડમ્પર સાથે જ જવાનું છે, તો ડમ્પર સાથે જશે તો અકસ્માતનો તો ખતરો છે જ। એટલે સૌથી પહેલાં તમે એને સર્વિસ રોડ આપો સાઈડમાંથી કે ભાઈ 2 વ્હીલરને બધું આ બાજુથી નીકળી શકે। બીજી માંગણી છે કે આ રોડ ઉપર જે રૂટમાં ચોકડીઓ આવતી હોય 3 થી 4 ચોકડીઓ આવે છે, તમામ ચોકડીઓ ઉપર જમ્પ બનાવવામાં આવે, સાથે સાથે જમ્પ ઉપર કલર કરવામાં આવે, સાથે સાથે જે સાઇન બોર્ડ ને આ બધાના નિયમ છે એ ટ્રાફિક પોતાના નિયમ છે એ બધાને ફોલો કરવામાં આવે। સાથે સાથે ટ્રાફિક પોલીસ પોતે ચારોય જે ચોકડીઓ છે બધી ચોકડીઓ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા 24 કલાક માટે હાજર રાખવામાં આવે એવી અમારી માંગણીઓ છે। અમે સરકારને, હું કલેક્ટર સાહેબને ખાલી એટલો જ કહીશ કે સાહેબ તમે એકવાર આવો અને જે યુવાનની માતા છે એની આંખમાં આંખ મિલાવીને કહો કે તમારો તંત્રનો ગુનો છે કે નથી। તમે જે બાળક જે યુવાન ગુજરી ગયા છે એ યુવાનના ફાધર અને મધર છે એની આંખમાં આંખ મિલાવીને કહી દો કે કેનું ગુનો છે। સાફ નજર આવે છે કે અહીંયા 2 દિવસ પહેલાં તમે જમ્પ બનાવ્યો છે, બરાબર। એટલે તમારી બેદરકારી છે। ડમ્પર ચાલકોને છૂટછાટ તમે આપો છો, વહીવટતંત્ર તમારા હાથમાં છે, બધી સત્તા તમારા હાથમાં છે, એટલે તમારો ફરજ છે કે આ બધા નિયમનું પાલન કરાવો અને નિયમ સર બધો ચાલે એમ। મહિલા સર્કલ આશ્રમ ચોકડી કહેવાય। આમાં ખાવડા રોડ પણ અહીંયાથી આવે છે અને આપણે જોઈ શકીએ કચ્છમાં જે ગાડીઓ આવે છે બહારથી માધાપર થઈને અહીંયાથી આવે છે, અહીંયાથી નખત્રાણા વાયાથી જે ગાડીઓ આવે એ બધો પણ અહીંયાથી આવે છે। એટલે બધો રૂટ મુખ્ય માર્ગ છે। यहाँ पर તમે જો ટ્રાફિક પોલીસ ન રાખી શકતા હો તો તમને કોઈ અધિકાર નથી આ ગાડીઓને છૂટ આપવાની। મારું નામ હારૂનભાઈ ત્રાયા, માજી નગર સેવક તરીકે આ વિસ્તારમાં કેટલાય ભોગ બની ગયા, માવનો દીકરો ખોઈ ગયા છે। ત્યાંથી અમારી રજૂઆત આ જ ચાલતી હતી સર્કલ પ્રમાણે કે કાંઈ કરો। અહીંયા આવે છે 3 સ્કૂલ આવે છે, આસ્થા સ્કૂલ, પછી આ શાળા નંબર 13 સ્કૂલો બપોટાણા ઇંગ્લિશ એરફોર્સની। ત્યારે બચ્ચાઓ નીકળતા હોય ત્યારે મિત્રોને એમ લાગતું હોય મા બાપને કે અમારા દીકરા સહી સલામત ઘરે પહોંચે એટલું અમે ઈચ્છીએ છીએ। પણ ખરેખરની રીતે અહીંયા કોન્સ્ટેબલ જમાદાર કોઈ પણ જોઈએ સર્કલ ઉપર અને આ બેફામ ગાડીઓ હાલતી હોય, આમાં કેવી રીતે અમે બચ્ચાઓને કાઢીને સ્કૂલ મોકલી શકીએ? કારણ કે અમારા છોકરાઓનું ભવિષ્ય બગડે છે। હવે આ ગાડીઓ તમે અત્યારે જોઈ શકો છો કે ગાડીઓ કેવી રીતે હાલે છે। કોકના માના દીકરા ખોવાય એ અમને દિલમાં બહુ દુઃખ લાગ્યો છે। ખરેખર આ વિસ્તારનો આગેવાન તરીકે કંઈક વર્ષોથી લડાઈ કરી છે,
જ્યારે આ રોડ બન્યો રિંગ રોડ મોટો રોડ બનાવ્યો તો સાહેબને એટલો પણ આસ્થા રાખવું પડે કે સ્કૂલ છે અહીંયા બંકર મૂકવા પડે અને આ વસ્તુ મૂકવી પડે. એ સરકારનું કામ છે. સરકારે પણ કાને કાન રાખીને બેઠી હોય તો સાહેબ કોકનો ભોગ બને છે એ તો નહીં ચલાવી લઈએ. ખરેખર અત્યારે આ પોઝિશનમાં અત્યારે વાયદો કર્યો છે સાહેબે, અમારી રીતે એને ચાલવાની અમે માનીએ છીએ. જો નહીં થાય તો આગળ મહિનામાં અમે તૈયારી કરશું. મારું નામ હયાતભાઈ નોડે છે. અમારા સમાજનો છોકરો ગયો છે, બીજા સમાજના ઘણા છોકરા ગયા છે. તો ભવિષ્યમાં આવો ભોગ ન બને તેના માટે અમે આ વહીવટીતંત્રને જાગૃત કરવા માટે આવ્યા છીએ. તો આના માટે ખરેખર જો કાયમ માટે નિરાકરણ લાવવો હોય તો ભુજોડીથી પાલારા બાયપાસ રોડ બનાવવો જોઈએ. જો બાયપાસ બની જાય તો ઘણું બધું આ બધો પ્રોબ્લેમ હલ થઈ જાય. અને એનું નિરાકરણ એ જ છે કે આ બાયપાસ બનશે તો જ ટ્રાફિક ઓછી થશે. તો એના માટે વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.